પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. હું પાટણ જિલ્લાના વારાઈ ગામમાંથી આવું છું. મારું નામ નાઈક કનુભાઈ છે. મારે પ્રશ્ન એવો હતો કે મારા ઘરનાને 25 વર્ષથી તકલીફ હતી. મેં ભૂવા બહુ કર્યા, બહુ દુઃખ વેઠ્યું, પણ કોઈ જગ્યાએ તકલીફ મળતી નથી મારી, બરાબર. અને પછી આસોવદ સાતમ અને ગુરુવારના દિવસે મેં અમૃત બાપાનો દીવો કરી મનોમન શ્રદ્ધા રાખી તમારા રવિવાર ભર્યા. તે આજ દિન સુધી ઘરનાને કોઈ પણ તકલીફ થઈ નથી, બરાબર. મારી જે કાંઈ હોય એનું સમાધાન મારી હું તમારી કને લેવા આવ્યો છું, પણ મારી તમે મટાડી દીધું દુઃખ મારા ઘરે. મારી કાળકાના આશીર્વાદ છે. ઓળખો તો ઓળખાય. મારી જે કાંઈ દુઃખ હોય આજ સુધી મારા ઘરમાં કોઈ શાંતિ નથી કરી, પણ તમારા સાનિધ્યમાં આવવાથી મારા ઘરે એકદમ દુઃખ બધું મટી ગયું છે, બરાબર. કે મારા ઘરનાને રાત્રે તકલીફ થતી, પગ કોક ખેંચતું, બરાબર. 25 વર્ષથી મેં ભૂવા કેટલા કર્યા એ કોઈ નક્કી જ નથી. કોઈ અલગ અલગ, કોઈ સિગોતર બતાવે, કોઈ વરગાડ બતાવે, કોઈ પિયરનું છે એવું કે, પણ કોઈ દિવસ તકલીફ મટી નહીં. અને આ 9 મહિના થયા, એક દિવસ પણ એ તકલીફ ઉપડી નથી, હાવ બંધ થઈ ગઈ છે. પણ હવે તમે જે રસ્તો પાડો માં, તમારા ઉપર શ્રદ્ધા રાખવાથી મારા ઘરે સારું થયું છે. મારી તકલીફ તો બહુ હતી. કોઈ બાકી માતાજી એક જગ્યાએ બેઠ્યા છે કે 3 જગ્યાએ બેઠ્યા છે? સેધોઈ માતા અમારી કુળદેવી અમારા ઘરે બેઠી છે. એક ગામમાં બીજું મઠ બનાવ્યું છે, અને એનું અસલ મઠ જૂનું 3જી જગ્યાએ છે મારી, બરાબર. હાજી માં જય હો માં ભગવતી. 3 જગ્યાએ સાચી માં હો. આપણે ક્યાં ભૂલા પડ્યા છું એમ કે માં ભૂલા પડ્યામાં તો માં તમારો સહારો લીધો ને, કે હવે કાંઈ વધે એમ નતું. 3 ભાઈનો પરિવાર હતો, આજ 2 ભાઈનો વધ્યો છે. અરે તમે વિચાર કરો, તારા ઘરમાં 3 દીકરા જતા રહે, મને પૂછવું પડાવશે તો મને સપરા નથી ગંધરપિયા મેલડી શું કર્યો માં. ઉશલ સપરા નથી ગંધરપિયા મેલડી શું મને પૂછવું ખરું છે માં. હા, કદાચ મિલકત જતી રહે ને, કરોડ 2 કરોડ 5 કરોડ મિલકત જતી રહે ને તો પોહાય. દીકરા જતા રહે ના પોહાય. હું મેલડી શું કર્યું, રેશન કાર્ડ જતું રહ્યું છે મારી. આજકાલનું દુઃખ નથી. 35 વર્ષ થયા. 35 વર્ષ કેટલા? 35 વર્ષ થયા. 35 વર્ષનું દુઃખ. અસલ બેઠી હતી પેલી નાની ડેરીમાં. હાજી માં અસલ બેહીલી પેલી નાની ડેરીમાં. હું તને એ જ સંભળાવા જાઉં છું જે તમે નથી સાંભળ્યું, જે નથી જાણતા ને એ જ જણાવું છું. તમે સાચી વાત કરી માં. તમે મારો દુઃખનો રસ્તો પાડ્યો માં. કે બરોબર 1 જગ્યાએ ગણું, 2 જગ્યાએ ગણું કે 3 જગ્યાએ ગણું, માતા તો ફરતી થઈ ગઈ. તમારી માનો ઘણો બધો પ્રયત્ન કે તમે સુખી થાવ, તમે સુખી થાવ, તમે સુખી થાવ, પણ આ માર્ગ મળતો નથી. શ્રીફળ મુકાયા ને પછી નાખ્યા, શ્રીફળ મુક્યા ને પછી નાખ્યા. નાખ્યા એ જ કરવાનું ને. કોઈ કે માતાને દીવો કરો તો આપણે દીવો કરીએ. કર્યો. કોઈ એવું કે ભાઈ આ તો વડગાડ છે, વાળી લો તો વાળી લીધું. બધું કર કર્યું. હું તને એમ કહું છું, કોઈ કીધું કે અસલ તમારા 3 મઠોની વાત પડી. 3 મઠ સાચા મળી, સાચા. આ કોઈ કહેતો નથી, કોઈ નથી કહેતો. હું એ જ કહું છું, કોઈ નથી બતાવ્યું. હું એ જ કહું છું ના, કોઈ નથી બતાવ્યું કે ભાઈ જે ગાવાનું છે ને એ જ ગાવાય. હું ગાવાની તમારે આ ભણવું ના માં. તું કે કરવા તૈયાર? કેમ કે બહુ નિરાલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો વાત કરું છું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. મારા થઈને આયા હોય ને એની થઈને મોકલું છું. તારા જીવનમાં દુઃખ ના ભોગવવું હોય ને, દુઃખ ના ભોગવવું હોય ને, તો હું તને પ્રમાણ આલું, એ પ્રમાણ તારે પૂરું પાડવાનું. તું કે કરવું, દુનિયા કે નથી કરવું મારે, બરાબર. આ દુનિયા કોઈની નથી. તમે મારા ને હું જ તો મારી છો. જય હો, જય હો, જય હો માં. આ દુનિયા કોઈની નથી, પણ તમે મારા ને હું તમારી છું. અસલ મઠે જાય છે, અસલ મઠે. હા માં. જૂનો મઠ ચંદુર છે અમારો. તમને એમ કહું કે તમારી માં તાજ બેહી રહી હોય અને તમે બીજે દીવા કરતા હોય તો માં હવે ખરી રાજી થાય ખરી? ના આવે, ના ના. તાલ તું વિચાર કરી મન કે. સાચી વાત છે માં. મારો ભાઈ હતો કે તારી માં તને કઈક બતાડે ને તો હારું. હા, હારું માં. કેમ કે આજે દુઃખ પડ્યું તો હું તને મળી. કાલ તમે ગુનાહ કરો, ભૂલ થાય તો મન ક્યાં ગોતીશ? હું ના મળી તો થાય ને. કાં ગઈ ને હું ના મળી તો એના કરતા તમારી માને બોલતી કરું, તમારી મા પાસે 2 વેણ કરાવડાવું, એવો ભાવ. પણ તમારી માં મજબૂર થાય. શું થાય? મજબૂર થાય. તમારી માં મજબૂર થાય કે મારે કોઈની ચાડી કરવી
નથી ને હું ચાડી કરવા ધરતી પર આવી નથી, હું તો ન્યાયવંતી બનીને આવી છું ને ન્યાય કરું છું ધર્મ રાજાના ત્યાં. મારે ચાડી કરવાનું આવતું નથી ને કળિયુગમાં 500 વર્ષ જાય ને તો અમરત ની મેલડી કોઈ દાડો ચાડી ના કરે, ન્યાય જ કરે. ન્યાય જ કરે માં, સાચી વાત. અને બધા ભેગા થઈને અસલ મળે જજો, અસલ મળે. અને અસલ મળે જાય 5 કિલોમીટર બાકી હોય, કેટલા 5 કિલોમીટર બાકી હોય ને બકરાના 100 રૂપિયા દર્શન દઉં તો આમાં કે કળિયુગમાં મેલડી બોલતી હતી. હા, તારી માં તારા ઘરે નથી, આ દુઃખ છે. નથી માં મારા ઘરે. તારી માં તને જગાડવાનો પ્રયત્ન કરે છે માં. કરે. તમારી માં તમને જગાડવા દુઃખ ની. સાચી વાત. ચલો, જેને આપ્યું એ લઈ ગયા. ખ્યાલ પડે હું શું કહેવા માંગુ છું? જેને દીકરા આપ્યા માતા લઈ ગઈ, સમજ ને? એને આપ્યા ને લઈ ગઈ. એને તને સુખ આપ્યું ને દુઃખ એને આપ્યું. બરોબર. એને તને રૂપિયો આપ્યો ને તારી પાસે રૂપિયો લઈ ગઈ. લઈ લીધો. બરાબર ને? હવે સુખી થવું છે ને? એ તો તે હમણાં 8 કે 9 કે 10 મહિનાથી મને ઓળખીને, મને સાંભળીને, મને જાણી તે રાત દિવસ તું મને જોજો કરે છે ને હું તને જોજો કરું. એટલે મને જે જોઈ જાય ને મને ગોતો આવા નસીબમાં છે, ભાગ્યમાં છે ને તો જ બેહાડીશ. તમારો સમય આવ્યો છે ને ત્યારે જ તમને વાત. અને સમય કદાચ નહીં આવ્યો હોય ને તો અમરત ની મેલડી લઈને આવશે. સાચી વાત છે માં. જય હો માં, જય હો. એટલે જો કોઈ વિધિ નહીં કરાવવું, મારે કોઈ વિધિ મારામાં આવતી નથી, કારણ કે વિધિનો સમ્રાટ છું રાજા મેલડી. હા માં, જય હો, જય હો. કોણ છો? વિધિનો સમ્રાટ. હા, વિધિનો સમ્રાટ છું. ભગવાન શંકરે જે લખ્યું હશે વાંચીના કળિયુગમાં ના જવું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. જય માં. આટલું બધું ફર્યો ને, કોઈ સમાજ બાકી નહીં રાખી, કોઈ જાત બાકી નહીં રાખી, કોઈ મઠ નથી બાકી રાખ્યા, કોઈ ભુવા બાકી નથી રાખ્યા, કોઈ જોશી બાકી રાખ્યા નથી જેની પાસે જોવડાયું ના હોય. પણ એમ કહું છું મારી પાસે એક વાત સાંભળી જાય, મારી પાસે જોવડાયું છે ને તે જોવડાયું નથી, તારી માના તે લેખ ગાંભડ્યા. જોવા વાળા તો દાણા માણા લે છે ને, મારા તો શબ્દો જ કાફી છે. એ મેલડી છો. જય હો, જય હો માં. મારી માના તમારી કુળદેવી ના મઠે જજો. હા માં. જવાય ને? જવાય, જવાય માં. અસલ મઠે જજો. અસલ મઠે માં. હા, ક્યાંય ઉભા રહેતા નહીં. હા માં. પણ બરોબર 5 કિલોમીટર બાકી હોય ને એક બકરો દર્શન દે એટલે માનવાનું કે અમરત ની મેલડી તાર જોડે આવી હતી. હા, જય હો માં. તારી માના મઠે જજે અને સુખડી શ્રીફળ ઘરેથી લઈને જજે. હા માં. અને સુખડી શ્રીફળ તારા અસલ તારા દાદાના મઠે જજે, જે હાથ ભાઈનો મઠ થાય મેલડી સુખડીયુગમાં. હા, સાચી વાત છે માં. અને મઠે જજે ને બેહજો બધા અને માને પ્રાર્થના કરજો કે માં હજારો કરોડો ને લાખો ગુના કર્યા પણ હે માં તું રાજી થા, રાજી થા, રાજી થા, રાજી થા ને રાજી થા. માં અમે ભૂલા પડી ગયા કળિયુગમાં કે ભૂલા પાડી દીધા, બહુ જોવડાયો, બહુ વાયણ કરાયા, બહુ ગોત્યું પણ ક્યાંય માં તું મળી નહીં. પણ માં અમને મળી છો તે માં તું ખોડે ખંચેરીને લે અને સુખડી શ્રીફળ ધરાવજો અને સીધા ત્યાંથી પછી ઉભા થઈને નીકળજો. પછી તને એક દીકરી મળે ને દીકરીને 501 રૂપિયા આપજે અને તને દીકરી મળે ને કાળકાના રૂપે 501 તારા સમય લઉં તો માનજે કે હું મેલડી બોલી ત્યાં કળિયુગમાં મુશ્કેલ વર્ષા પર નદી ગંધરફિયા મેલડી છો. જય હો, જય હો માં. શું કીધું? 501 રૂપિયા દીકરી. હું તને કળિયુગમાં કહું છું, ખરા બપોરે કહું છું અને બોલો છો કે દીકરીના રૂપે તને દર્શન દઉં તારી મારી નજર એક થાય તો માનજે કે હું બાળકીના રૂપમાં, દીકરીના રૂપમાં, એક 9 વર્ષની દીકરીના રૂપમાં કાળકા તને દર્શન દઉં તારા હાથથી 501 લઈ દીધો એવું માનજે હું મેલડી છું કળિયુગમાં. માં ધન છે તમારા તેજને માં. જય હો માં, ધન છે તારા તેજને માં. જય હો માં, જય હો. હું આલો છું, ધન આલો, દોલત આલો, દીકરા આલો, દીકરી આલો, હું આલો, હું આલો, હું આલો, હું આલો. ભગવાન તો લેખ લખે છે ને, વાંચવા વાળી તો અમૃતની મેલડી છે. હા માં. એને જે લેખ લખાયા હોય એને તમારા જીવનની અંદર કદાચ દુઃખ લખ્યા હોય ને તે સુખમાં ના બદલાઈ જાય ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. માર ધક્કો પડા કળિયુગમાં. મેં ભગવાન 13,000 વર્ષ પછી મને મોકલી ના તો મારા નકામું પડે કે નહીં? સમજી જાય કે 9 વર્ષની દીકરી આવીને ફરાક પેડ્યું છે ને હસે લાંબો ચોટલો છે, લાંબો ચોટલો છે ને હસે છે અને મને જોઈને ઊભી રહી છે એટલે મારે 501 આલવો પડે. અને પાવાન દેવી કાળકા બોલતી હોય ને અસલ કળિયુગમાં હું સાક્ષાત કાળકા બોલું તારા 501 ના લઉં તો મારા અવતારમાં ખોટ પડે. આલીસમાં 501 આલીસમાં. પછી બરોબર ઘરે આવજો અને ઘરે આવીને તમારી કુળદેવીનો દીવો જે કરો છો એ કરજો અને સુખડી શ્રીફળ ધરાવજો અને માને એવું કહેજો કે માં હજારો કરોડો લાખો ગુના થયા, અમે તને ભૂલી ગયા હતા, અમે તને મળવા નતા આવતા, અમે બધા મંદિરો બનાયા જૂનામાંથી નવું, એનાથી બી નવું કર્યું. પેલા જૂનામાંથી નવું, નવામાંથી પાછું નવું કર્યું. અમે માણસો ફરીએ, તમે માણસો ફરો ને
પણ માને કોઈ દિવસ એવી રીતે ફરવું ના પડે એવું ધ્યાન રાખો. જય હો જય આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી. જય હો માં. હું તમારી ને તમે મારા ના, છો. ના, સાચું. જય હો માં. એટલે કોઈ દુઃખ નથી નથી. પણ બે નિશાની મેં તને આડી છે કળિયુગ ની અંદર કોઈ આલા નહીં. ના. હજારો કરોડો ને લાખો વર્ષ તપ કરો ને તોય કોઈ માતાજી દર્શન દેવા નહીં આવતા. આપે છે ના માં. આ જુનાગઢમાં લોકો બેઠા બેઠા શંકર ને પાર્વતી નું તપ કરે છે. કોનું કરે છે? પાર્વતી. હા, શિવ ને શક્તિ, શિવ ને શક્તિ. આજથી હજારો વર્ષોથી લોકો તપ કરે છે. શિવ ને શક્તિ કોઈને મળ્યા નથી. પણ તારાથી 500 નોટ લઉં તો માંજે કે હું શક્તિ બોલતી હતી. જય હો અસલ. જય હો જય હો માં. જય હો ભગવતી માં. એટલે જે દુઃખ છે ને હા. એ કુળદેવી નું છે. હા માં. કોઈ કરી નાખ્યું નથી. નથી. એટલે ખોટા વાયણા વળાયા. તારો સમય ખરાબ હશે. હા, માં, સાચી અને વાત. જેનો સમય ખરાબ હશે ને હા. એનો સમયમાં હું નથી બળવાની. ના. પણ જેનો સમય બહુ ખરાબ થઈ જાય ને મને આપડી લે, મને જાણી લે, ને મને માડી લે, ને મારો થઈને આવે ને હું એની થઈ જાઉં છું. જય હો માં જય હો. અને નતર તે પૈસા તો વાપર્યા ને. વાપરે માં. માનો કે લાખો રૂપિયા તો વાપર્યા કે હા નહીં. વાપરે વાપરે મેં ઓલા પટેલ ને કીધું હતું કે તમને એવું લાગે ને કે અમારે ખરબો ને કરોડોપતિ થવું છે ને હોનાનું મંદિર બનાવવું છે, તાર મને કહેજે બરાબર રોજના એ 10 કોથળા ભરીને 10 કરોડ ના પેદા કરું તો કળિયુગમાં મારું નામ મેલડી નહીં. જય હો માં બે. મારું સોનાનું મંદિર બનાવવું એ મેલડી. કેનું કેનું? સાચી વાત છે. હા, મારું સોનાનું મંદિર બનાવ. હું તને કહું તારું દુઃખ મટાડ, તું લાખ રૂપિયા લાલે કે નહીં નાખો. આપે ને? આપો. તાર તો દુઃખ મટવાથી મતલબ સુખ લેવું છે ને. સાચી વાત છે. આ ડોક્ટર 50,000 લઈ ગયા, લાખ રૂપિયા લઈ ગયા, કેટલી દવા કરાઈ, કોઈ પકડાયું? ના. મારા પકડાઈ જાય એ મેલડી શું આ કળિયુગમાં. જય હો જય હો માં. પણ મારો થઈને આવ્યો, મને આભળે છે, મને માને છે ને, હા, માં. એટલે હું તારા માટે એક માં છું. અને માં ધવડાવ ધોલ ના મારે. ના ના મારે. શું કરે? ધવરાવે માં. માં ધવડાવ ધોલ ના મારે. અને ધોલ મારે તો ધોલ મારવા ના દે એ મેલડી સાચી વાત શું. છે. જય હો માં જય હો. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. મારી હું પાટણ જિલ્લાના વારાઈ ગામમાંથી આવું છું. મારી 8-6 તારીખે મેટલ ચાલેલી મારી, એમાં તમે મને પ્રમાણ આપેલું કે તું તારા પરિવારને લઈ અને તારી કુળદેવીના અસલ મઢે જાજી અને તને બકરાના સ્વરૂપે દર્શન દઉં તો જ માનજી કે હું મેલડી બોલી હતી, બરાબર? અને મારી જે મને તમે બકરાના સ્વરૂપે દર્શન આપ્યા એવો બકરો મેં મારી લાઈફમાં નથી જોયો. એવો વાંકા છે અગડાવાળો, એવો હાઈટવાળો સાક્ષાત મેલડીનો બકરો. અને એકાએક ખરા તડકે જે મેં જોયો એ સાક્ષાત મને મેલડી મળી એવો અહેસાસ થયો. મારી આ તો દેવના પારખા ના કરાય ને કે મારી મેં ફોટો પાડ્યો હોત તો મેં મારી લાઈફમાં આવો બકરો ક્યાંય જોયો નથી અને જોવા મળશે પણ નહીં ફરીથી મળી. અને બીજું તમે પ્રમાણ મને આપેલું કે હું મારા પરિવારને લઈને મારી કુળદેવીના મઢે ગયો નાની ચંદુર ગામે. તો નાની ચંદુરે ગામે જઈ મારી માને સુખડી ધરાવી, શ્રીફળ ધરાયો અને ખૂબ માફી માગી કે માં અમે 35 વર્ષથી તને ભૂલા પડી ગયા હતા, મળવા નતા આવતા. એની કને રોયો માં, સાચા ભાવથી રોયો. અમે માફી માગી અને નીકળ્યો અને ખરા બપોરે ગામની બહાર નીકળ્યો અને 9 વર્ષની દીકરી માથે ઘડો લઈ અને તમે જે નિશાની આલી હતી અસલ સાક્ષાત મને કાળકા મળી માં ભગવતી. અને મેં એને 501 મારી જાતે આપ્યા છે. આવી સતની ગાદી મેં મારી લાઈફમાં જોઈ નથી. આ બધાને હું પુરાવો આપું છું કે દુઃખ પડે સુખ પડે એ તો એક નસીબની વાત છે, પણ સાક્ષાત જગદંબાના દર્શન મને કરાયા માં. હવે મારે કાંઈ જોતું નથી માં. મને જગદંબાના દર્શન કરાયા એટલે મારો ભાવ સુધરી ગયો માં. જય હો માં અમૃત બાપાની મેલડી તારો જય હો માં. એ તો જે નસીબદાર છે, જે નસીબદાર છે ને એની માં મારી પાસે લઈને જશે. હા માં. નકર હજારો કરોડો ને લાખો જગ્યા છે, તું કાંઈક તો ફરીને આવ્યો હશે માં. ઘણી જગ્યાએ ફરીને આવ્યો માં. હા એમ કહું છું, પણ કોઈ કીધું નહીં, કોઈ કીધું નહીં કે ડોશીના રૂપે મળે, દીકરીના રૂપે મળે, બકરાના રૂપે મળું તો માનજે કે હું માતા હતી. અને મેં તને કીધું હતું કે દીકરીના રૂપે તને મળું ને તો માનજે કે હું પાવાન દેવી કારુડી બોલતી હતી. અસલ કાળકા મને મળી માં હો. જય હો જય ભગવતી. મેં સાક્ષાત દર્શન કર્યા માં ભગવતી. આ વસ્તીની નજરે હું પુરાવો આપું છું કે મેં 9 વર્ષની દીકરીને તમે જે પ્રમાણ આલ્યું, લાંબો ચોટલો ફરાક પહેર્યું, માથે પાણીનો ઘડો લીધેલો અને મેં 501 આલ્યા અને સ્વામ સ્વરૂપ જે મહાકાળીનું સ્વરૂપ હોય એવું જ દીકરીનું સ્વરૂપ ને એકાએક દીકરી મને મળી માં. મેં સાક્ષાત દર્શન કર્યા હો. હું એટલે કળિયુગમાં કહું છું કે વાતો તો 1000 કરશે પણ બનાવતી હોય ને તો એક જ અમૃતની મેલડી. જય હો માં જય હો ભગવતી જય હો. નગર હું તને કહી એક જ ને, હું તને કહી એક જ કે તને ઘરની નડે છે, બહારની નડે છે, જે જગ્યા ઉપર રહો છો એની નડે છે, તમારે પેલી નડે છે. હું એના માટે તમને પ્રમાણ આલું છું, એના માટે તમને પુરાવો આલું છું કે યાદ રાખજો જેને નમ્યા છો ને એને જ ગમ્યા છો. તમે જઈને નમ્યા ને એને જ ગમ્યું છે ને એને જ આશીર્વાદ આલ્યા છે. ગયેલો સમય
આ નહીં કહેતા કે ગયેલો સમય કોઈ પાછો ના લાવે. આ બેઠી હું જાગતું પુરાવા આલું મેલડી હા છું. જય હો માં જગદંબા જય હો. એ મેલડીને થવું પડે. આજે માં મળે છે, આજે માં મળશે, પણ તમારો સાચો ભાવ હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ. તમને એવું થવું જોઈએ કે માએ કીધું છે ને એટલે બન્યા વગર રહેશે નહીં. અને તમે વિચારો કે આજે જઈએ છે ને માં તું આગળ રહેજે, જો તમારી પહેલે દીકરીના રૂપે જે ના ઉભી રહી જાઉં ને તો મારું નામ કળિયુગમાં જય હો મેલડી જય થાય. હો માં જય હો માં જય હો ભગવતી. એટલે કોઈ ગમે તે વાતો કરતા હોય ને વાતો જ રહેવાની. સત્ય એટલે સત્ય કહેવાય. શું કહેવાય? સત્ય કહેવાય માં. સત્યના પારખાના હોય. નકર હું તને એમ કે તારી કુળદેવીને દર્શન કરવા જા, તારી કુળદેવીને તું રાજી કર અને તારી કુળદેવીનો થઈ જા, તારું હારું થશે. એવું તો આખી દુનિયા બતાવે છે ને બતાવે છે. પણ એમ કહું કે ડોશીના રૂપે મળું, બકરા રૂપે મળું, દીકરીના રૂપે મળું તો માનજે કે હું મેલડી ગાવા આવી હતી જય હો કળિયુગમાં. જય હો માં ભગવતી જય હો. અને તને જે દીકરીના રૂપે દર્શન થયા ને હા માં. એ મારી કાળકાના રામ છે. હું કાળકા આવી હતી. જય હો માં કાળકા આવી હતી માં ભગવતી સાક્ષાત આવી હતી. જય હો. બકરાના રૂપે મારા તો મેલડી આવી. જય માં જય હો. પેલા મેલડી મલન પછી કાળકાનો ભેટો થાય. જય હો માં ભગવતી. અને હું કાળકા છું, મને શંકર ભગવાનની હજાયેલી હું માતા છું, મને શંકર ભગવાને હજાયેલીશ. જય હો માં. મને જય. કળિયુગમાં કોઈ હજાઈ નથી માં. મને સજાવનારો હોય ને તો પોતે પરમાત્મા છે. અને મને શક્તિમાંથી કાળકા બનાવ્યું હોય ને તો મને મહાદેવે કાળકા જય હો બનાવી. માં જય હો ભગવતી. મને કાળકાને મહાદેવે સજાયેલી છે. અને તમને ડોશીના રૂપે, દીકરીના રૂપે, બકરાના રૂપે દર્શન ના આલું ને તો મારા કળિયુગમાં ધક્કો પડે. આ કળિયુગમાં મારા આવન ધક્કો પડે કે ના પડે? પડે પડે માં. માનો કે તું દુઃખમાં જતો રે ભગવાનના ઘેર તો ધક્કો પડ્યો કહેવાય ને. ધક્કો પડે માં. તારા દીકરા ભગવાનના ઘેર જતા રે, સમય આવે તો ધક્કો પડ્યો કહેવાય ધક્કો પડ્યો ને. કહેવાય એના દીકરા ભગવાનના ઘેર જતા રે તો ધક્કો પડ્યો કહેવાય ને. ધક્કો કહેવાય માં. પડ્યો કહેવાય કે ના પડ્યો કહેવાય? પડ્યો કહેવાય. પણ એમ કહું છું કે હું મેલડી બોલતી હોય, કાળકા બોલતી હોય ને તમને પુરાવા સાથે જો તમને મારતી હોય ને તો આ કળિયુગ માર ધક્કો પડ્યો ના કહેવાય. કારણ કે તમે મારા છો ને હું તમારી છું. જય હો માં ભગવતી જય હો માં. એટલે સાચી માં બતાવી છે, સાચું ધર્મ બતાવ્યું છે. સાચું ધર્મ લોકોને બતાવ્યું વર્ષો ગતાર્યા, કેટલા વર્ષો ગતાર્યા. વર્ષો વર્ષ. હજુ તો લોકો વિધિઓ કરે છે. સાચી વાત છે માં. બહુ બધી માળા પહેરીને, ભગવો પહેરીને, આમ કડા બડા પહેરીને, જટાધારી બનીને, આમ ધૂપ ધુમાડા કરીને આમ મહાકાળીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ બકરો હાલશે, કોઈ કુકડો આપશે, કોઈ પાડો હાલશે, બલી હાલે ને, હા બલી હાલે ને તપ કરસ. ના મળે ના મળે ના મળે એ તો અમૃતની ભક્તિ કરી પડે ને મેલડીનો સંગ કરવો પડે ને તારે કાળકા દીકરીના રૂપે આવું છો. જય હો માં જય હો. એટલે મેં તને કીધું તું કે કદાચ તારી માં રાજી થઈ જાય ને તારી માના આશીર્વાદ તને મળે અને તું કદાચ તારી માના મઢે જાય અને તારી માનો થઈ જાય ને તો હું કાળકા તને દર્શન દેવા આવીશ. જય હો ભગવતી જય હો. એટલે આ કદાચ કોકને ઉતરે કે ના ઉતરે, આ સાંભળવા માટે તો એક નાની વાત કહેવાય ને. હા જય હો. શું કહેવાય? સાચી વાત છે. એક સાંભળવા માટે એક સામાન્ય એક વાત છે કે તને માએ દર્શન દીધા. આપ્યા મને. એ તો સામાન્ય વાત હે ને. સાચી વાત છે. પણ તમે વિચાર ના કરી શકો કે માતાજીએ કીધું હતું કે બકરાના સ્વરૂપે દર્શન આપીશ એટલે બકરાએ દર્શન આલ્યા એટલે આ માં કેવી કહેવાય. માએ એમ કીધું કે દીકરીના રૂપે દર્શન આપીને દીકરી લાવી અને 501 રૂપિયો લીધો. એ કાળકા કેવી હશે કળિયુગમાં? જય હો ભગવતી જય હો. એટલે બધી નકલ થાય. મારી બધાએ નકલ કરી, હું તો એમ કહું છું. પણ કદાચ આવી નકલ કરી બતાવો ને તો તમે સાચા કહેવાય. જય હો ભગવતી જય હો માં જય હો. બકરો એ લાવવો પડે, દીકરી લાવી પડે. મઠની બહાર નીકળે થોડો પાછો ફરે ને ત્યાં દીકરી પાછી હામથી આવતી મળે. અને દીકરી આવે એટલે પિત્તરનો ઘડો પાછો માથે હોવો જોઈએ. ઉષિત વંશપરથી ગદ્રપ્યા મેળડી છો. જય માં ભગવતી જય હો જય માં. એટલે કળિયુગમાં વારંવાર કહું છો કે ઓળખો તો ઓળખાય. જય હો અને મારા નામથી કોઈ છેતરાશો નહીં. મારા નામથી કોઈ છેતરાતા નહીં. હું અહીંયા જ બેઠી છું, હું અહીંયા જ બેઠી છું. ઉષિત વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી, અમૃતની મેલડી. મારી સાચી ઓળખ હોય તો અમૃત, જય. હું એની મેલડી છું. અને મેલડી હોય ત્યાં કાળકા આબ. જય હો માં જય માં. મેં ના કીધું મને શંકર ભગવાને સજાઈ છે, હું કાળકા ગાવા આવીશું કળિયુગમાં. જય હો. મને હોનાના રથમાં સૂર્યનારાયણ સાક્ષી કળિયુગમાં શંકર ભગવાને ઉતારી છે. અને જો ભગવાને તમારા લેખ લખ્યા હોય એ ગાયા વગર કળિયુગમાંથી વળી જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું કાળકા ગાવા આવીશું આ જય હો કળિયુગમાં. માં ભગવતી જય હો. એટલે ઓળખો તો ઓળખાય. ઓળખો તો ઓળખાય માં.
એટલે તને માં બતાઈ માં બતાવી, તને માં. પુરાવો આલ્યો છે. પુરાવો આલ્યો, માં. જતન કરજે, જતન કરીશ માં, જતન કરજે. 100% અને કદાચ તારો પાછો ભાવ થાય ને તને એવું થાય કે પાછો આજે 2 મહિના થયા અને ગામડે જઉં છું મારી કુળદેવી દર્શન કરવા, તો ભલે તું જતો પણ રાત્રે મનોમન યાદ કરજે કે માં તું અમારે તની મેલડી કાંઈક મળજે, અને બેટા કાંઈક મળું ને તો માનજે કે પાછી મેલડી બોલતી હતી હું શિવબન સપરા નદીના ગંધર્પિયા મેલડી છું. જય હો માં, જય હો માં. તમારી માન જગાડવી હોય ને તો અમરતની મેલડી જોઈ છે. જય માં. હું તેલીન જગાવા આવી છું. બધા નથી કહેતા માં બોલતી નથી, માં ઊંઘી ગઈ છે, માં ક્યાં છે. હું આ બેઠી તમારી માં, તમારા તેવડ હોય ને તો તમારી માન મારી પાસે લઈ જાઉં જય હો માં, મેલડી. જય હો, જય હો ભગવતી, જય હો. અને માં બીજું તમને કહું કે મારો વિડીયો જોઈ અને મારા પરિવારની 1.5 વર્ષથી દીકરી દુખી થતી હતી, ડીસા મારા ભત્રીજાની દીકરી, 50 ભૂવા બદલાયા, એને દુઃખ મળતું નહોતું, પણ મારા વિડીયામાંથી સમાધાન લઈને મારી કુર્તી વેચીઓ આખો પરિવાર હાલીને 5 કિલોમીટર હાલીને એ દીકરીને દુઃખ બંધ થઈ ગયું ને તમારા 5 રવિવાર માન્યા. આજ પહેલો રવિવાર ભરવા આવ્યા, એ નીચે બેઠેલી છે દીકરી મારી, જે 50 ભૂવાથી નથી મટ્યું એ દીકરીને મારે તમારો આ પહેલો રવિવાર છે, તમારા વિડીયાથી સમાધાન મળી ગયું એને. એટલે તારું જોયું કે આ લોકો દુખી હતા તો કુળદેવીએ ગયા, અને કુળદેવી ગયા તો સારું થયું, માં મળી. આમાં તો કે અમે કુળદેવી જઈએ તો હા, માં અમારે મળે. સારું થાય ને. થાય, થાય માં. એટલે હું તો તમને સત્યના માર્ગે ને સારું કરવા માટે જ આવીશ. બહાર હા, કઈ માં. જોયું મેં તને કીધું કે તું શ્રીફળ લાવજે, ના માં, મેં તારા પાસે કઈ માગ્યું તો કાંઈ નહીં માં. મેં તને એવું કીધું તું કે તને કાળકા મળે રસ્તામાં તો 501 આલજે, હા, માં. અને એવું કહું છું કે તારા 501 છે ને શંકર ભગવાન ની પાસે પડ્યા છે, હું મેલડી છું. જય હો, જય હો માં ભગવતી, જય હો, જય હો ભગવતી. મેં કાળકાએ 500 રૂપિયા, કાળકાએ 500 રૂપિયા જે તારા છે ને તારા આલેલા હા, એ માં. શંકર ભગવાન ને જઈને આલી આવી જય હો, માં, જય હો, તારા ભગવાન. તારા 500 રૂપિયા ભગવાન પાસે પડ્યા. જય હો માં ભગવતી, જય હો માં, સાચી માં. એટલે ભક્તિ કરજો. જય હો માં. જો દુનિયામાં બધું જ મળશે, બધું મળશે હો દુનિયામાં. હા, કળિયુગ બધું છે, મળશે, બધું મળશે. સતયુગમાં મળ્યું ને કળિયુગમાં મળ્યું છે. રૂપિયા મળશે, ગાડી મળશે, દીકરા ને દીકરીઓ બધું આ કળિયુગમાં આવશે ને જશે. મળશે માં. માં મળતી નથી મળતી માં. નથી માં મળતી, નથી નથી મળતી, મળતી, નથી મળતી, નથી મળતી. જો હું અહીં બેઠી છું ને, હું અહીં બેઠી છું ને ત્યાં પ્રાર્થના થાય છે, જય હો. અને ત્યાં મનોમન કહે છે કે માતાજી અમારા જીવનમાં 3 વર્ષથી દુઃખ છે. હું એવું કહું છું કે બરોબર 3 મહિને મટી જાય ને તો માનજે કે અહીંયા બેઠેલી આંભળી તું, મેં મેલડી જય હો, આંભળી જય હો, તો. જય હો માં. તમે ત્યાં વાત કરો ને અહીંયા આંભળું નહીં ને તો મારા અવતારમાં ખોટ જય પડશે. હો હું મેલડી છું, હું જય હો શિવવન માં, સપરા જય હો નદીના માં. ગંધર્પિયા મેલડી માં છું. ભગવતી બસ તારી દયા જોઈએ, તારા આશીર્વાદ જોઈએ. તન તારી માં જગાડી હા, માં, નાલી બસ, છે. માં. આ કળિયુગમાં કોઈની માં જાગતી નથી ને કોઈની માં એમને બોલતી નથી. ના. લોકો નહીં કહેતા કે અમારા ગયડા 100 વર્ષ જીવીને ગયા પણ અમારી માતાનું કશું બતાવ્યું ને કશું ચોખ ના કર્યો. એ જે કરીને ગયા હોય તમારી માના ભળવી હોય ને તો મારો સંગ કરવો પડે, જય હો ભગવતી, જય હો. મારા કીધે ચાલવું પડે. હું કહું ને એ પ્રમાણે તમારે કરવું પડે. જન મેં એવું નતું કીધું કે તું મને મળવા આવજે, કે તું પાવાગઢ જજે, કે તું ચોટીલા જજે. મેં તને એમ કીધેલું કે તારા દાદાનો જે મઢ છે ને ત્યાં જજે. હા, ત્યાં જ મેં ક્યાં કીધું. મોકલ્યો તને? મને મારા દાદાના મઢે નાની તમારા અસલ મઢે મેં તમને મોકલ્યા. અસલ મઢે માં. અને તમારા અસલ મઢે હું તમને મોકલું છું ને એટલે મારું સત વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, જય હો, વધતું જય જાય, હો, વધતું જાય, જય હો, વધતું જય જાય, હો. વધતું જય જાય. હો માં ભગવતી. એ તારા તમે તમારો કે તમે 6 જણા ત્યાં જાવ ને તો 6 જણા જઈને નમો ને એટલે કુળદેવીને ખબર પડે. અરે મારી વસ્તી મારા દીકરા ને મારી વહુ મને મળવા આવી છે, લાય શું દુઃખ છે આજે દૂર કરીને મોકલો. અને એ નજર નાખે કે કોને મોકલ્યા છે એટલે પાછી હું શિવ વંશપરા નદીને ગંધર્પિયા મેલડી અને દેખાવું, 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 જય હો, દેખાવું, જય હો, દેખાવું. જય હો. પાછી એ મને પૂછે કે તમે મોકલ્યા છે એટલે હું કહું કે શંકર ભગવાનની 7 જટામાંથી કૂદકો મારી જેમ ગંગા નીકળી છે ને એવી રીતે હું મેલડી નીકળી છું. જય હો. અને ભગવાને મને કોરા કાગળો પર લખીને મોકલ્યું છે કે હું જ્યાં સુધી બોલું ને ત્યાં સુધી બનતું રહેશે. હું સિદ્ધ વન સપરા નદીને જય હો, ગંધર્પિયા જય હો. મેલડી જય હો, છું. માં. તારા દીકરા તને હોપ્યા, તારી વહુ તને હોપી. જય હો, માં. હવે તું કલ્યાણ કરજે ને તું સારું કરજે. હો, એટલે તારી માએ કીધું છે કે જા આજથી આ બધા જ મારા છે ને હું એમની છું. જય હો માં, જય હો ભગવતી. એટલે મેં તને કીધું કે તમે મારા અને અને હું તમારી તમારી છું. માં. આ જય હો. શબ્દ કોઈની પાસે નથી. નથી કોઈ કોઈ. બોલસ, કોઈ ના બોલે. કોઈ શક્તિપીઠે લખેલા છે, ના. કોઈ જ્યોતિર્લિંગે લખેલા છે. ના. મારા તા લખાશે કે દરેક મારા તને હું દરેક ની હતી. હું કોઈ સમાજની નથી, હું કોઈ પંથની નથી, મારી પેઢી નહીં. હું તો ફકીર ને બાવાની માતા છું. જય હો માં, જય હો. મારા ગુરુ શંકર છે ને બાવો છે ને હું બાવાની મેલડી બોલું છું. જય હો માં. મારું કોઈ નથી. જય હો. મારે કશું જ નથી. મારે ચાંદોય નથી ને સૂરજ નથી, દિવસ નહીં રાતે નથી, હું ઊતી નથી ને હું જાગતી નથી. પણ તમે હુઈ ગયા હતા ને તો તમારી માને જગાડીને તમને જગાડ્યા. એ મેલડી છું. જય હો ભગવતી, જય હો માં.
શંકાનું કોઈ સ્થાન નથી. નથી. શંકા માટે તો દુનિયાની દુનિયા ગતિ રહી, લોકોના ઘર બરબાદ થઈ ગયા. વેમમાં ને વેમમાં લોકોના ઘર બરબાદ થઈ ગયા ને. બરબાદ થઈ તું ગયા. નીચે જઈને પૂછ, વેમમાં લોકોના જીવન જતા રહ્યા અને માણસો જતા રહ્યા. હું એવું કહું છું કે બધો વેમ છોડી દો, જીવનમાં કઈ દુઃખ નથી. હું અમૃતની મેલડી તને વચન આલું છું કે તારી માં તારું સારું કરશે. જય હો માં, જય હો, જય હો માં, જય હો.